આજે આપણે એક નવી રીતે એક શાક બનાવવાના છે અને એ છે અડદનું શાક. તો ચાલો આપણે આવું ટેસ્ટી અને સરસ મજાનું અડદનું શાક બનાવીએ. આ રીતે મેં કાળા અડદ લીધા છે અને આ અડદને આપણે 6 થી 7 કલાક સુધી પલાળીને રાખવાના છે. પલાળેલો હશે તો આ રીતે ફૂલીને થઈ જશે. હવે આ પાણી આપણે કાઢી લઈશું અને હવે આપણે કુકરમાં એડ કરી અને 4 થી 5 સીટી કરીશું. અને આ અડદને આપણે મીઠું અને પાણી એડ કરી અને બાફી લેવાના છે. હવે આપણે આ અડદનો આપણે જે મસાલો તૈયાર કરવાનો છે એ કરીશું. તો એ માટે મેં 1 કપ જેટલી છાશ લીધી છે. તમે દહીં લઈ શકો છો અને આવી રીતે એકદમ સ્મૂથ બનાવી દેવાનું છે. એમાં આપણે મસાલા એડ કરી દઈશું. તો હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી અને મિક્સ કરી લઈશું. આપણા અડદ બફાય છે ત્યાં સુધીમાં આપણે આવી રીતે લસણ પણ કટિંગ કરી અને તૈયાર કરી લઈશું. મેં 8 થી 9 કળી જેટલું લસણ લીધું છે. તમને તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછું કરી શકો છો, પણ અડદનું શાક હોય એટલે લસણનો થોડોક વધારે ઉપયોગ થાય છે. તો જોઈ શકો છો કે આપણા અડદ સરસ બફાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે એક કડાઈમાં આપણે થોડું એવું તેલ લઈશું. એમાં રાઈ, જીરું એડ કરી દઈશું. થોડી એવી હિંગ એડ કરીશું. 1 સૂકું લાલ મરચું એડ કરીશું અને થોડો એવો આપણે મીઠો લીમડો એડ કરીશું. હવે આપણે લસણ જે કટ કર્યું હતું એ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તમને આ રીતે લસણ ના ભાવતું હોય તો તમે ક્રશ કરી પણ એડ કરી શકો છો, પણ આ રીતે એડ કરવાથી ટેસ્ટ સારો આવે છે. હવે આપણે એમાં છાશ એડ કરી દઈશું અને થોડી વાર સુધી એને ઉકળવા દેશું, જેથી કરી વ્યવસ્થિત બધા મસાલા ચડે અને ટેસ્ટ સારો આવે. આ રીતે એકદમ વ્યવસ્થિત ઉકળી જાય છાશ એટલે આપણે એમાં એડ કરીશું આપણે અડદ અને મિક્સ કરી લઈશું વ્યવસ્થિત રીતે. હવે તમારે આમાં આપણે 1 ચમચી જેટલો બેસન એડ કરવો હોય તો તમે કરી શકો છો, પણ અમને આ રીતે જ ભાવે છે જેથી કરી અમે આ રીતે બનાવ્યા છે. અને થોડી વાર સુધી આપણે થોડું પ્રેસ કરી અને ચલાવતા રહીશું. હવે આપણા અડદ બની અને તૈયાર છે. છેલ્લે આપણે કોથમીર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણા ખાટા અડદ. અને આ બહુ સરસ ટેસ્ટી લાગે છે. તમે ભાખરી, રોટલા સાથે પણ સર્વ કરી શકો છો અને રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો. તો ચાલો
તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો મારી ચેનલને. નવી રેસીપી સાથે ફરી મળીશું. તમે આ રીતે બનાવો છો કે નહીં એ પણ કોમેન્ટ કરી જરૂર જણાવજો.